શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, હવે તમે આત્માનો ઉદ્ધાર કરી સદગતિ અપાવનાર ગીતાજીના 15મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. પૂર્વકાળે ગોંડા દેશમાં નૃસિંહ નામનો એક મહાપરાક્રમી રાજા રાજ્ય કરતો હતો. તેનો મંત્રી ઈર્ષાળુ સ્વભાવનો હતો. રાજાને સ્વર્ગ સમાન સુખ વૈભવ ભોગવતો જોઈ તેને વિચાર કર્યો કે જો હું રાજકુમારો સહિત રાજાને મારી નાખું અને ખુદ રાજા બની જાઉં તો મને પણ આ વૈભવ ભોગવવા મળે. પછી તો મંત્રી રાત દિવસ રાજાને મારી નાખવાનો જ વિચાર કરવા લાગ્યો. એક અંધારી રાત્રે મંત્રી રાજાને મારી નાખવા માટે મહેલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અંધારામાં તેનો પગ એક સાપ પર પડ્યો. સાપે દંશ દેતા તત્કાળ મંત્રી મૃત્યુ પામ્યો. બીજા જન્મે આ મંત્રી સિંહ દેશમાં ઘોડા રૂપે જન્મ્યો. તે ગુણોમાં અશ્વરાજ ઉચ્ચ શ્રવા સમાન મહાતેજસ્વી હતો. જોગાનું જોગ તે ઘોડાને નૃસિંહ રાજાએ એક સોદાગર પાસેથી મોં માગી કિંમત આપી ખરીદી લીધો. એક દિવસ રાજા તે ઘોડા પર બેસીને શિકાર કરવા જંગલમાં ગયો. શિકારની શોધમાં મધ્યાહન થઈ ગયો. શિકાર ન મળવાથી નિરાશ થયેલો રાજા ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો. ત્યાં જ તેની નજર એક ઋષિના આશ્રમ પર પડી. રાજાએ ત્યાં જઈ પાણી પીધું. તેના મુખ પરનું તેજ જોઈ ઋષિ જાણી ગયા કે આ કોઈ રાજકુળનો છે અને ભૂખ્યો છે. ઋષિએ રાજાને ભોજન કરાવ્યું અને આશ્રમમાં જ આરામ કરવા જણાવ્યું. રાજા આડા પડખે થઈને આરામ કરવા લાગ્યો. દર્ભશૈયા પર તેને ઊંઘ ન આવી એટલે દિવાલ પર લખેલા ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ વાંચવા લાગ્યો. આ પાઠ તેને બહુ ગમી ગયો. તેથી વારંવાર વાંચીને યાદ કરવા લાગ્યો. 8-10 વખત વાંચતા તેને આખો પાઠ મોઢે થઈ ગયો. સાંજ પડતા રાજાએ પોતાના નગર પાછા જવાની તૈયારી કરી, પરંતુ તેનો ઘોડો ઘાસ ખાતો હતો. તેથી તે ઘોડાને પંપાળતો ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. પાઠ પૂર્ણ થતાં જ ઘોડાનું મૃત્યુ થયું. રાજાને ઘણી નવાઈ લાગી. તેણે આ વિશે ઋષિને પૂછ્યું તો ઋષિએ જણાવ્યું કે હે રાજન, આ ઘોડો ગયા જન્મે તારો મંત્રી હતો. તે તને પુત્રો સહિત મારી નાખીને તારું રાજ છીનવી લેવા ઈચ્છતો હતો. આ પાપથી તેનું અકાળે મૃત્યુ થયું અને આ જન્મે ઘોડા રૂપે જન્મ્યો છે. આપના મુખેથી અનાયાસે ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ સાંભળતા જ પશુ યોનિમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં ગયો. આ અદ્ભુત કથન સાંભળીને વિસ્મિત થયેલો રાજા નૃસિંહ મહેલે પાછો ફર્યો. મોટા રાજકુમારનો રાજ્યાભિષેક કરી રાજ સિંહાસન પર બેસાડી તેને રાજા તરીકે જાહેર કર્યો. ત્યારબાદ રાજા નૃસિંહ ગીતાજીના 15મા અધ્યાયનો નિત્ય પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય પ્રતાપે તે મૃત્યુ પછી વૈકુંઠ લોક પામ્યો.